હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે રેગ્યુલેટરી બોડીઝ ઇન ઇન્ડસ્ટ્રીઝ જે છે એ આપણે અત્યારે ડિસ્કસ કરવાના છે. વન બાય વન આઈ વિલ સ્ટાર્ટ વિથ ધ ફ્યુ એક્ઝામ્પલ્સ of the regulatory bodies in the industries. Now, one of them is the Reserve Bank of India. It basically regulates the monetary policy and the banking operations in the India, and also ensures the financial stability and also manages the foreign exchange matter in India. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, બેન્કિંગ સિસ્ટમ જે રૂલ્સ છે એના રિલેટેડ જે છે એ બધી વસ્તુ જે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રેગ્યુલેટ કરે છે. મોનેટરી પોલિસીઝ હોય, બેન્કિંગ ઓપરેશન્સ, બધું. નેક્સ્ટ જે સેકન્ડ જે એજન્સી જે છે ઇટ્સ કોલ્ડ એઝ સેક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ઇન શોર્ટ ઇટ ઇઝ ઓલ્સો known as SEBI. It regulates the security markets in India and protects the interest of investors and promotes the development of the security markets. જે security market જે છે એને રેગ્યુલેટ કરે છે. શેર્સ હોય ઘણી બધી કંપનીની અંદર, શેર્સમાં જે ચેન્જીસ આવતા હોય અને સાથે સાથે જે ઇરેગ્યુલરિટીઝ જે છે જોવા મળે છે ઘણી કંપનીઝની અંદર, શેર્સની અંદર, તો એ બધું જ વસ્તુ છે એનાલાઇઝ કરવું, ચેક કરવું, બધું ડેવલપમેન્ટને લઈને બધું જે છે સેબી જે છે સેક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે છે એ રેગ્યુલેટ કરે છે. નેક્સ્ટ વન ઇઝ ધ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. As the name itself suggests, it is something related to the insurance companies. હવે કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની હોય, એલઆઈસી હોય, કદાચ ટાટા એઆઈજી કંપની હોય, રિલાયન્સ જનરલ હોય, એવી રીતે ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપનીઝ છે. So એનું રેગ્યુલેશન ઇઝ ડન બાય IRDAI. Okay, it is done by IRDAI. So it regulates the insurance sector in India and also protects the interest of policyholders, promotes the growth of the insurance industries. હવે માની લ્યો તમે વીમો લીધો હોય ગાડીનો અને ગાડીનો એક્સિડન્ટ થયું સમહાઉ ગમે રીઝનથી, રેડી, અને ઇન્સ્યોરન્સ કંપની એમ કહે કે ના તમને આનો ક્લેમ પાસ નહીં કરીએ, તો યુ કેન એપ્રોચ ધ ઓમ્બેડ્સમેન વિચ ઇઝ given by the IRDAI authority. ઓકે, આમાં તમને હેલ્પ કરશે. અને કોઈ એવા રૂલ્સ હોય જે એમ કહેવાય ને કે જે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે પોલિસી હોલ્ડર્સ માટે, તો એ બધું મેનેજમેન્ટ જે છે, રેગ્યુલેશન્સ જે છે, ઇટ ઇઝ ડન બાય IRDAI. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ધ સિડિસ્કો. ઓકે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. As the name itself suggests, it is related something to the pharmaceutical industries. The pharmaceutical જે પ્રોડક્ટ્સ જેટલી પણ છે અને સાથે સાથે જે મેડિકલ ડિવાઇસીસ જે છે એના રિલેટેડ રેગ્યુલેશન્સ ને એનું મેન્યુફેક્ચરિંગ ને સેલિંગ થયેલી બધી જ વસ્તુ જે છે સિડિસ્કો બેઝિકલી રેગ્યુલેટ કરે છે. સો the Central Drugs Standard Control Organization regulates the pharmaceutical and medical devices in India. It ensures the safety, efficacy, and the quality of drugs and medical devices. Fifth one is the FSSAI, Food Safety and Standard Authorities of India. I am repeating again, Food Safety and Standards Authority of India. In short, FSSAI. હવે ફૂડ સેફ્ટી ઓથોરિટી જે છે એ રેગ્યુલેટ કરે છે ફૂડ રિલેટેડ સ્ટાન્ડર્ડ્સ જે છે એને ગવર્ન કરે છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે છે, પેકિંગ શું હોવું જોઈએ, રેડી, એના રિલેટેડ પણ ઇન્ફોર્મેશન જે છે ઇટ ઇઝ should be as per FSSAI. જે લાઇસન્સીસ હોય કંપનીઝ માટેને અલગ અલગ, એ બધું જે ગવર્ન કરે છે એ છે FSSAI. So it regulates the food safety and standards in India. It sets the protocol for food products and ensures their enforcement across the food industry. કદાચ ઘણા લોકો સ્ટાન્ડર્ડ્સ ફોલો ન કરતા હોય, કદાચ ઘણા લોકો સ્ટાન્ડર્ડ્સ ફોલો ન કરતા હોય તો એને એ લોકોને કંપની જે છે લાયસન્સ જે છે એનું કેન્સલ પણ કરી શકે છે. બરાબર, એનું લાયસન્સ જે છે એ પણ કેન્સલ કરી શકે છે. બરાબર. સો
FSSAI. હવે તમારે ફૂડ ઇન્ડસ્ટ્રી કઈ ચાલુ કરવી છે, બરોબર છે, તમને એમાં પણ હેલ્પ કરશે FSSAI. યુ નીડ ટુ ગો ફોર ઇટ્સ લાઇસન્સ. એવી જ રીતે આપણે ઘણી વખત ટ્રાવેલ કરીએ છીએ, બરોબર, પછી એવી રીતે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ, તો મોબાઈલ યુઝમાં એના સ્પેક્ટ્રમ્સ હોય, બરાબર છે, તો એનું રેગ્યુલેશન્સ જે છે, એના રૂલ્સ જે છે, ઇટ ઇઝ ગવર્ન્ડ બાય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઇન શોર્ટ TRAI, ટ્રાય. ઓકે, ઇન શોર્ટ ઇટ ઇઝ given as ટ્રાય. સો જે ટેલિકોમ્યુનિકેશન સેક્ટર્સનું જે રેગ્યુલેશન છે, ઇટ ઇઝ ડન બાય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ધ ઇન્ડિયા. ઇટ રેગ્યુલેટ્સ ધ ટેલિકોમ્યુનિકેશન સેક્ટર ઇન ઇન્ડિયા and also protects the interest of consumers and promotes fair competition in the telecom industries. જે competition fair રહે એનું પણ જે છે ધ્યાન રાખે છે ટ્રાય. Next one is the Competition Commission of India. હવે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા CCI જે શોર્ટમાં વર્ડિંગ યુઝ થાય છે. હવે કઈ એન્ટી કોમ્પિટિટિવ પ્રેક્ટિસીસ ચાલતી હોય, કોઈ દવા બનાવતી કંપની જે છે પોતાની જ દવા વેચાય તો ડોક્ટરને શું આપે છે, ઘણી વખત ગિફ્ટ હેમ્પર્સ આપતા હોય, પૈસા આપતા હોય, વોટેવર, પછી બરાબર છે, ફોર એક્ઝામ્પલ, બરાબર છે. પછી કોઈ કંપની એવી હોય સ્ટાર્ટિંગમાં ફ્રી દઈ દે અને પાછળથી પછી ધીમે 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 એમ કરીને માર્કેટ કવર કરી લે, પછી કવર કર્યા પછી ચાર્જસ લગાવવાનું આગળ જતા ચાલુ કરી શકે છે, બરાબર છે. તો એમાં જે ખાસ કરીને અમુક મોટી કંપનીઝના કારણે ઘણી નાની કંપનીઝ જે છે એના માટે બિઝનેસ કરવો અઘરો થઈ જાય છે, બરાબર, બીકોઝ જે મોટી કંપની હોય છે એ લોકો પાસે ફંડ્સની અવેલેબિલિટી બહુ સારી એમાઉન્ટમાં હોય છે એટલા માટે. સો it regulates the competition and prevents the anti-competitive practices in India. It ensures the fair play among the businesses, promotes a competitive market in environment. Okay, next is related to the electricity. Central Electricity Regulatory Commission, CRC. It regulates the generation, transmission, distribution of electricity in India, and determines the tariffs, resolves disputes in the electricity sector. હવે તમને ખ્યાલ છે આપણે રાજકોટમાં વાત કરીએ અત્યારે તો આપણે કોણ પ્રોવાઈડ કરે છે ઇલેક્ટ્રિસિટી, બરોબર છે, એ પ્લીઝ કમેન્ટમાં લખજો, એ બધા પ્લીઝ કમેન્ટમાં લખજો. એવી રીતે આપણે ગુજરાત ઇલેક્ટ્રિસિટી GEB બોર્ડ જેને આપણે કરીએ છીએ કહીએ છીએ, હવે એ કોઈની પાસેથી માની લો ઇલેક્ટ્રિસિટી ખરીદતી હોય, કદાચ સેલ કરતી હોય બીજા સ્ટેટ્સને, ઘણીવાર ડિસ્પ્યુટ્સ ઊભા થતા હોય ટેરિફને લઈને, બરાબર, પછી ઘણા બધા બીજા રીઝન પણ હોઈ શકે, તો એ બધું સોર્ટ આઉટ કરવામાં જે છે એ CERC જે છે હેલ્પ કરે છે. અને ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુટ કેવી રીતે થાય, બરાબર છે, જનરેટ કેવી થાય, બધું જ રેગ્યુલેશન્સ જે છે ઇટ ઇઝ ડન બાય સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન. નેક્સ્ટ વન ઇઝ ધ Petroleum and Natural Gas Regulatory Board. As the name suggests, તો કેની સાથે રિલેટેડ હશે, પેટ્રોલિયમ, ક્રૂડ ઓઇલ હશે, નેચરલ ગેસ હશે, બરાબર છે, તો એને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ. So it regulates the downstream and midstream activities in the petroleum and the natural gas sector in India. Again, મોટા ભાગનું જેટલા પણ રેગ્યુલેટરી બોર્ડ્સ જે છે ઇટ પ્રમોટ્સ ધ ફેર કોમ્પિટિશન એન્ડ પ્રોટેક્ટ્સ ધ કન્ઝ્યુમર ઇન્ટરેસ્ટ ઓલ્સો. હવે માર્કેટમાં દવા તો છે પણ દવાનું પ્રાઇસિંગ બહુ વધારે નથી થતી ને, બહુ વધારે પડતા નથી ને કે કોમન પબ્લિક જે છે ને એને એફોર્ડ ન કરી શકે અને એના કારણે ઘણા લોકોને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે બહુ હાઈ પ્રાઇસના કારણે. ઓકે, તો એ પ્રાઇસ રેગ્યુલેશનમાં જે છે દવાનું, તો ઇટ ઇઝ ડન બાય નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી ઓફ ધ ઇન્ડિયા. So what does it do? It regulates the prices of pharmaceuticals in India and controls and monitors prices of essential medicines and medical devices. I'm repeating again, National Pharmaceutical Pricing Authority. It regulates the prices of the pharmaceuticals in India and controls
and monitors the prices of essential medicines and medical devices. Okay, next one is the Comptroller and Auditor General of India, popularly known as CAG. ઓકે, સો એનું કામ શું છે? એ ઓડિટિંગ ચેક કરે છે, બરાબર છે. કેનું કરે છે? બેઝિકલી ઇટ ઓવરસીઝ ધ ઓડિટિંગ ઓફ ધ એકાઉન્ટ્સ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ. ગવર્મેન્ટનો જે હિસાબ ને બધું જે એકાઉન્ટ્સ ને બધું જે છે એને આ ઓડિટ કરે છે. કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ધ ઇન્ડિયા, કેગ. It ensures the transparency and accountability in the management of the public funds. Next one, it is related to the pollution. આપણે ગુજરાતમાં એવી રીતે જીપીસીબી છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એવી રીતે આ સેન્ટ્રલ ઓથોરિટી છે, where central pollution control board, it regulates and controls the pollution in India. હવે એન્વાયરમેન્ટના રૂલ્સ, પોલ્યુશન રિલેટેડ સ્ટાન્ડર્ડ્સ જે છે, એન્વાયરમેન્ટલ ક્વોલિટીઝ છે, અને કમ્પ્લાયન્સ જે થાય છે એઝ પર એન્વાયરમેન્ટલ લોઝ, એ બધી વસ્તુ રૂલ્સ રેગ્યુલેશન્સ વિઝિટ્સ જે છે ઇટ ઇઝ ડન બાય CPCB, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. હવે કોઈ કંપની જે છે કદાચ વેસ્ટ મટીરિયલ વિચ ઇઝ હાર્મફુલ ટુ એન્વાયરમેન્ટ એ ડાયરેક્ટલી ડમ્પ કરતા હોય, પોતાનું જે ટ્રીટેડ વોટર જે ટ્રીટ કરીને આપવાનું હોય એને બદલે ટ્રીટ કર્યા વગર ડાયરેક્ટ રિવર સ્ટ્રીમમાં જવા દેતા હોય, ઓર હું એમ કહું ઓશન્સમાં, સીઝની અંદર ડમ્પ કરી દેતા હોય, તો એની સામે CPCB જે છે એક્શન લઈ શકે છે. ઓકે, વધારે પડતા ગેસીસ હાર્મફુલ રિલીઝ કરતા હોય, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એની બહાર પોલ્યુશન થતું હોય, સાઉન્ડને લઈને પછી ઘણા બધા પેરામીટર્સ છે, નોઇસ વધારે પડતા હોય, તો એ બધું જે છે ઇટ ઇઝ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે ઇટ ઇઝ ડન બાય સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. ઓકે, નેક્સ્ટ વન, it is the 13th, the National Company Law Tribunal, NCLT. Again repeating, the National Company Law Tribunal, NCLT. એ શું ચેક કરે છે? કોર્પોરેટ રિલેટેડ અફેર્સ બધા હોય, મેટર્સ જે હોય. ઓકે, so it adjudicates the corporate and insolvency matters in India. Resolves the disputes related to companies and ensures compliance with the company law provisions. ઓકે, કઈ કંપનીને લઈને ડિસ્પ્યુટ હોય, બરોબર, તો એને રિઝોલ્વ કરવાની ટ્રાય કરશે, કમ્પ્લાયન્સીસ જે છે એ પ્રોપર છે કે નહીં એ બધું જે છે એ એન્શ્યોર કરશે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. નેક્સ્ટ ઇઝ ધ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, EPFO. Repeating again, Employees Provident Fund Organization. હવે એ શું કામ કરે છે EPF? હવે એક પ્રોવિડન્ટ ફંડ છે, એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ જે છે એ એક સોશિયલ સિક્યુરિટી સ્કીમ્સને નીચે આવે છે. જે એમ્પ્લોઈઝ હોય ઇન્ડિયાની અંદર, જે અલગ અલગ કંપનીઝમાં, ગવર્મેન્ટમાં કામ કરતા હોય, બરાબર છે, તો ઇટ એન્શ્યોર્સ that the provident fund and pension regulations જે છે એ આના થ્રુ બેઝિકલી એક્સરસાઇઝ થાય છે. ઓકે, એ ચેક કરે છે પ્રોવિડન્ટ ફંડ જે છે જમા થાય છે કે નહીં ટાઈમે, એ બધું એન્શ્યોર છે ઇટ ઇઝ ડન બાય EPFO. 15th one, તમે ફરવા જાઓ, પ્લેનમાં બેઠો છો, so this one is done by Directorate General of the Civil Aviation. Okay, Directorate General of Civil Aviation. so શું રેગ્યુલેટ કરે છે? જે ઇન્ડિયાની અંદર પ્લેનની જે બધી કંપનીઝ જે છે, એરવેઝ જે છે, એનું માર્કેટ જે છે એ આ રેગ્યુલેટ કરે છે. ઓકે, ઇટ રેગ્યુલેટ્સ સિવિલ એવિએશન. તો મિલિટરી નો આવે હો, ખાસ લખ્યું છે જો, એટલે સિવિલ. ઓકે, સિવિલ એવિએશન શું કરશે? એ સ્ટાન્ડર્ડ્સ જે છે બનાવ્યા હશે, કેના રિલેટેડ? એર સેફટી માટે, પાયલોટ્સના લાયસન્સ, એરક્રાફ્ટ રિલેટેડ, અને જે ઇન્ટરનેશનલ ઓપરેશન્સ જે છે એને લઈને બધું ગાઈડલાઇન્સ ને સ્ટાન્ડર્ડ્સ જે છે, પોલિસીઝ જે છે એ DGCA ડિસાઇડ કરતી હોય છે, બરાબર. નેક્સ્ટ ઇઝ ધ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી. ઇટ રેગ્યુલેટ્સ ધ રિયલ એસ્ટેટ sector in India.
સો રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે રિયલ એસ્ટેટ એને બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે છે ઇટ ઇઝ regulated by the RERA. So it શું કરે છે, જે interest of home buyers and promotes the transparency and accountability in the real estate industry. હવે કઈ બિલ્ડિંગ બનતું એમાં કીધું કે આ કંપનીના અમે નળ યુઝ કરશું, આ કંપનીની ટાઇલ્સ યુઝ કરશું, આ જ વસ્તુ જે છે ફોર એક્ઝામ્પલમાં ગાર્ડન પ્રોવાઈડ કરશું, ફ્લેટની સાઇઝ એટલી હશે, એટલા બેડરૂમ હશે, બરાબર છે, એ તમને બિલ્ડરે કીધું હોય પણ જાઓ એટલે આમાંથી અમુક વસ્તુ ન હોય તો યુ કેન કમ્પ્લેન. રેરા પ્રોડક્ટ અત્યારે જે છે એ બી એમાં રેગ્યુલેટ કરવામાં હેલ્પ કરે છે આ બધી જ વસ્તુ. નેક્સ્ટ જે છે 17th વન ઇઝ ધ નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. એ શું કરે છે? It is related to the agriculture. Okay, it regulates and provides the credit facilities for the agriculture and the rural development in India. Okay, it implements various government schemes aimed at the rural development. બરાબર. હવે એગ્રીકલ્ચર ફિલ્ડમાં ક્રેડિટ ફેસિલિટીઝની જરૂર પડે, રૂરલ ડેવલપમેન્ટમાં ફિલ્ડ્સની અંદર માની લ્યો તમારે ખાતરની જરૂર પડે, બરાબર છે, ફર્ટિલાઇઝરની જરૂર પડે, અલગ અલગ ટાઈપના પેસ્ટિસાઇડ્સની, ઇન્સેક્ટિસાઇડની કઈ જરૂર પડે, ટ્રેક્ટર્સની જરૂર પડે, એવી રીતે ઘણી બધી વસ્તુ હોય જેના માટે કદાચ લોન ફેસિલિટી ક્રેડિટ ફેસિલિટીઝની જરૂર પડે. તો એ રેગ્યુલેશન કરવા માટે આ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ જે છે એ રેગ્યુલેટ કરે છે. નેક્સ્ટ વન ઇઝ ધ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. It acts as a statutory body to address the corruption in government agencies and public sector undertakings. Corruption થતું હોય એ બધું ચેક કરવાનું કામ કોનું છે? CVC means Central Vigilance Commission. It advises, monitors vigilance activities in also public sector organizations. Public sector organizations. Next one is the Directorate General of the Foreign Trades. હવે શું આમાં લખ્યું છે કે it regulates the foreign trade policies અને એની જે પ્રોસિજર્સ જે વોટ એવર હોય એને રેગ્યુલેટ કરવાનું કામ જે છે એ DGFT કરે છે. ઓકે, DGFT કરે છે. તો એ શું કરે છે? એ લાયસન્સ આપે છે. It permits import and export activities. Okay, import export activities જે છે એની માટે permission related and also promotes the foreign trade. And the last one which I have given here is the National Green Tribunal. બરાબર. So National Green Tribunal deals with the cases related to the environmental protection and conservation of forest and other natural resources. તો એન્વાયરમેન્ટ પ્રોટેક્શનમાં હેલ્પ કરે છે. CBCBના રિપોર્ટ્સ જે છે, બરાબર છે, હવે એ કંપની કેટલું પોલ્યુશન થાય છે કે એની બધું ચેક કરે જ છે, પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે ફોરેસ્ટમાં ને એને એમાં જે કન્ઝર્વેશન રિલેટેડ પણ વર્ક કરે છે, નેચરલ રિસોર્સિસનું પ્રોપર યુટિલાઇઝેશન ને બધું થાય છે એ પણ ચેક કરે છે. એન્શ્યોર્સ ઇફેક્ટિવ એન્ડ એક્સપીડિશિયસ ડિસ્પોઝલ ઓફ ધ એન્વાયરમેન્ટલ ડિસ્પ્યુટ્સ. જે એન્વાયરમેન્ટલ ડિસ્પ્યુટ્સ જે થતા હોય, બરાબર છે, એને લઈને બધું રિઝોલ્યુશન્સ ને બધું જે છે ઇટ ઇઝ ડન બાય નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. That's all for now.